હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાથી. થંબનેલ જોઈને તમને અંદાજ તો આવી કે આપણે વિડીયો શેના ઉપર બનાવવાનો છે. તો પણ હું કહી દઉં કે આપણે જે બંગડી જે હું ઓનલાઈનમાં આપણે એના ઉપર વિડીયો બનાવવાનો. તો અમે ઘણી કરી આમ જોઈએ તો મીશો હું વાપરું તો મીશોમાંથી હું ઘણીવાર મંગાવતી હોઉં. તો ઓનલાઈન શોપિંગ કેવી રહે એ તમને ખાસ આપણે કહેવાનું છે. તો પ્રોડક્ટ આપણી સારી આવે ન આવે બધી માહિતી આપીશ, અને કઈ કઈ વસ્તુ સારી આવી એ પણ કહીશ. અને આપણે જે મીશોનો અત્યાર સુધીનો અનુભવ જોઈએ તો એ પણ તમને હું શેર કરીશ. અને આપણે લાંબી વાત નથી કરવી અને શરૂઆત કરી દઈએ. તો પ્રથમ તો આપણે બંગડીની શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણે એક મસ્ત એક નંબર ચૂડો તમને બતાવી દઉં. તો પહેલાં તે આ બંગડી છે. તો આને મારે લીધી એને 3 વર્ષ જેવું થઈ ગયું, પણ જો હજી તો કંઈ ખાસ વાંધો નથી આવ્યો. થોડાક ફોટા ઝાંખા થયા છે અને આ બંગડીના જે પલ્સ હોય એ થોડા થયા છે. બાકી જો આ બંગડીમાં પણ જો અહીંયા નામ આપણું હોય અને એક સાઈડ આપણું અને આપણા હસબન્ડનું એવી રીતે બેના નામ આવે. અને બેના બે બાજુ આપણે એક રાખવું હોય તોય, અને ભેગો આપણે ફોટો રાખવો હોય તો મેં બે બાજુ બંનેના ભેગા જ રખાવેલા છે. તો આવી રીતે ફોટા કરાવેલા હતા. તો જો આવી રીતે બંગડી છે. અને આની પ્રોસેસ એવી રીતની હોય કે આપણે પહેલાં તો મીશોમાં ઓર્ડર કરવાનો. ઓર્ડર થઈ જાય એટલે એમાં એક આપણે કહેવાય ને કે ફોર્મ ભરીએ એવી રીતનું એમાં હોય બધું, કે આપણે નામ શું લખવાનું. તો આપણે નામ દેવાના, અને આપણે જે ફોટો જે આમાં લગાડવો હોય એ ફોટો આપણે મોકલવાનો છે. તો એ લોકો કઢાવવાનું ને એવું આપણે કાંઈ ન હોય. આપણે ખાલી ફોટો જે આપણા ફોનમાં કે ગમે પાડેલો હોય સારી ક્વોલિટીનો હોય એવો ફોટા 2 મોકલી દેવાના. તો મારે અત્યારે કંઈ એવા ખાસ નહોતા ફોટા, તો મેં જો આ 2 મોકલ્યા હતા. એક આ ફોટો અને આ 2 ફોટા મોકલ્યા. તો જો આ ફોટા નાખ્યા હતા. તો આ બંગડી થોડીક કમ થઈ ગઈ, પણ હજી જો આ પાટલા એકદમ મસ્ત છે. તો આ પાટલાને આપણે ગમે ને અરે પહેરવો હોય તો હજી પહેરી શકાય. તો જો આ બાજુ મારું નામ છે, આ બાજુ હસબન્ડનું નામ છે. તો આવી રીતે મેં બંગડી કરાવેલી છે. તો એનું તો જો હજી બોક્સ પણ મેં હજી સાચવેલું છે. તો એમાં જો પ્રાઇસ છે આપણી 454 રૂપિયા છે. તો 454 રૂપિયામાં બંગડી આપણે પડેલી છે. તો આમ તો જોઈએ તો રિઝનેબલ જ કહેવાય એટલામાં, કેમ કે આટલો મોટો ચૂડો અને સરસ મજાનું આપણને નામ અને ફિનિશિંગ પણ એકદમ સરસ મજાનું આપે. તો એટલામાં વધારે ન કહેવાય. તો આ બંગડી તમે લેવી તો આપણે બધી લિંક હું બધી આપી દઈશ તમને, તો એમાંથી તમે મંગાવી શકો. અને બીજી હજી બંગડી છે તો એ પણ તમને બતાવતી જાઉં. બીજી છે હા, તો આ પણ ચૂડા ટાઈપ જ છે. જો આટલી તમે પહેરી શકો એક હાથમાં, આટલી પહેરી શકો. 2 હાથની છે. આને પણ મેં આમ જોઈએ તો બહુ જ પહેરી, કેમ કે ગમે ત્યાં જવાનું હોય તો મારો ફેવરેટ રેડ કલર, એટલે આપણે વધારે છે ને મને આમ સિમ્પલ અને એકદમ મસ્ત લાગે. એમાંય તમારે એક પેર છે કુર્તી પેર, તો ઓફ વ્હાઇટ કલરની છે ને એની ઉપર આ એકદમ મસ્ત રેડ કલર પડે ને, તો એની ઉપર હું મોસ્ટ ઓફ વધારે આ બંગડી પહેરતી હોઉં છું. પણ હવે તો જો આ એક ડાયમંડની ઝાંખા પડવા મળ્યા. આને પણ 3 વર્ષ જેવું થવા આવી ગયું, 2-2.5 વર્ષ થઈ ગયા. તો આ પણ ત્યારથી હું પહેરું છું. તો પણ આ એક નંબર છે બંગડી. તો મંગાવી તો મંગાવી શકો. તો જો અત્યારે બધી પહેરવી નથી, કેમ કે પહેરવામાં કાઢવામાં ટાઈમ જાય, એટલા માટે આપણે એક સ્ટીક હાથમાં લઈ લીધી છે તો બતાવવામાં થોડીક સરળતા રહે. અને બીજી છે આપણે આ મોતીવાળી. તો આ મોતી આમાં જો મસ્ત મોતી રીત ફિટ કરેલા આવે. અને બંગડી પણ સરસ છે, પણ એક આનું નેગેટિવ વાત એ છે કે આ છે ને તમારે સાડી કે કદાચ તમારે દુપટ્ટોનું હોય ને તેમાં વધારે ભરાય. તો એના જે દોરા છે ને બહુ આમાં ખેંચાઈ જાય છે આના લીધે, તો એ કવરાવે. બાકી તો મેં તોય ઘણીવાર પહેરેલી છે. થોડુંક ધ્યાન રાખવું પડે કે આપણે કપડાં આમ ઘસાય નહીંતર એમાંથી દોરો ખેંચી લે. તો એવી રીતનું છે. બાકી તો તમને આ લેવી હોય તો આની પણ બધાની
લિંક છે ને એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો આ બંગડી છે અને એની પછીનો એક ચૂડો છે મસ્ત. તો એ તો હમણાં જ મેં મંગાવ્યો છે. તો હજી તમે એને ક્યારેય પહેરો પણ નથી. જો છે ને મસ્ત. તો આ બંગડી પણ મારે કંઈક 400 ઉપર કંઈક આવ્યો હતો ચૂડો, પણ 2 બંગડીમાં હાથીડ છે અને આ પ્લેન છે અને આ પાટલા એકદમ કેટલા મસ્ત છે. તો આખી આમ ચૂડો તો મારા હાથમાં નથી, આમ તો મોટો થઈ જાય છે વધારે પડતો. તો આમાંથી કદાચ આ કે અથવા આપણે એમાંથી એક પાટલો કાઢવો પડે તો હાથમાં થાય. પણ આપણે જેવી રીતે પહેરવી એવી રીતે તમે પહેરી શકો. જો આવી રીતે કરવું હોય તો તમે આમ પણ કરી શકો. જો આવી રીતે પહેરવી હોય તો તમે મરૂન છે અને કાઢી નાખો અને આવી રીતે પહેરી શકો છો. આવી રીતે તમને જેવી રીતે આપણે સાડી હોય અથવા એને મેચિંગ આપણે ચોલી પહેરી હોય તો એને આપણે જેવી રીતે મેચિંગ કરવું હોય એવી રીતે જો આટલું પહેરી શકો. અથવા તમે આ કાઢી અને મરૂન લઈ શકો. પણ અહીંયા મરૂન છે તો મેં અત્યારે અહીંયા વ્હાઈટ રાખ્યો. વ્હાઈટ નથી, આ ક્રીમ છે. તો જો આવી રીતે બંગડી છે. તો કહેવાય ને કે આટલી આપણે ઓફલાઈન પણ આટલી સસ્તી તો આમાં ન મળે, આટલી મોટો ચૂડો. અને પાછો આ એક નથી, આવા 2 છે. જો આટલી આ એક જ હાથનો છે અને આ બીજા હાથનો. તો આવું છે કંઈક. તો આ બંગડી પણ તમને કેવી લાગી કોમેન્ટ કરજો, કેમ કે મને તો બહુ પસંદ છે. બીજી છે સિમ્પલ આવા. જો ડાયમંડવાળી છે અને એકદમ મસ્ત. જો ક્યાંય પણ ખૂચે એવું નથી, એકદમ સોફ્ટ અને ફિનિશિંગ પણ એકદમ જોરદાર છે. અને સેજ પણ હજી તો ઝાંખી નથી પડી અને એકદમ ડાયમંડ બધા જો સરસ મજાના છે. પણ આમાં 2 બંગડી મારે ક્યાંક ખોવાઈ ગઈ અને એવું કંઈક થયું છે ને અત્યારે. જો 8 બંગડી મારે આગળ છે. આમાં 2 નહીં પણ 4 હશે, 12 બંગડી કદાચ આવીથી. તો આ પણ તમે લેવી હોય ને તો લઈ શકો. તો આ ખાસ લઈ શકાય. તો આની પણ હું લિંક તમને આપી દઈશ. અને બીજી તો મારે લાટપતિ બંગડી છે, પણ હવે એટલી બધી તો એક વિડીયોમાં આપણે કંઈ ન રહે. પણ હજી આ એક બતાવી દો. તો આ બંગડી છે મારે ઓફલાઈન લીધેલી દુકાનેથી. તો આ બંગડીની ખાસિયત એ છે કે આ બંગડી છે મણિયારાની. જો એનું ફિનિશિંગ અને એનું બંગડીની જે ડિઝાઇન હોય તમે જુઓ, તમને જોતાં જ ગમી જાય, સરસ મજાની. અને એના ડાયમંડ અને તમને આ બંગડી પણ એકદમ તેજ લાગતી છે, ઝાંખી ન લાગે. કારણ એ જ તે કે છે ને આ મણિયારાની બંગડી છે. આ જે બંગડી આવે ને આપણે જે ઓનલાઈન લઈએ કે બીજી કોઈ પણ દુકાનેથી ઓફલાઈન લઈ લઈએ, પણ એ છે ને કચકડાની હોય, તૂટવા કરે. આ તૂટે નહીં, રસ નહીં આવે અને મજબૂત સારી આવે. અને એની ફિનિશિંગ એકદમ મસ્ત હોય, ક્યાંય આમ તૂટે નહીં. અને અહીંયા મહુવામાં 2-3 દુકાનો છે. તો ત્યાંથી મારે લીધેલી છે. ઘણી છે આમ તો મણિયારાની બંગડી પણ. તો આને હારે પાટલા પણ છે મોટા, આ કલરના તે. તો આવી રીતે ચૂડો થઈ જાય એવી રીતે વચ્ચે મોટા મોટા પાટલા છે જાડા. તો આવી રીતની છે. અને આની પ્રાઇસ કહું ને તો આ 2 બંગડી મારે 120ની પડેલી છે, 2 બંગડી. તો થોડીક કહેવાય ને કે થોડીક ભાવ વધારે લાગશે, પણ આમ જોઈએ તો તમારે આને જાય નહીં બંગડી. તમે ઝાઝો ટાઈમ પહેરો ને તો તમને વાંધો ન આવે. તો જો એ બંગડી છે. તમારે જો આવી મણિયારાની બંગડી જોવી હોય ને તો કોમેન્ટ કરજો. તો આપણે છે ને ક્યારેક એનો વિડીયો બનાવીશું, ત્યાં જઈશું આપણે અને દુકાનમાં જે કેવી બંગડી છે તમને બધી બતાવીશું. અને જો આટલી બંગડી મારે ઓનલાઈન મંગાવેલી હતી.
તો મેં કીધું આપણે બતાવી દઈએ. તો આ બધી બંગડીમાંથી તમને કઈ બંગડી ગમી ખાસ કોમેન્ટ કરજો. અને આ મણિયારાની બંગડીમાં વિશે તમારે શું કહેવું એ પણ કોમેન્ટ કરજો. મેં જે વસ્તુ ઓનલાઈન મંગાવેલી હોય તેનો વિડીયો બધું મૂકીશ, તો તમે ખાસ કરીને જોજો. અને કઈ વસ્તુ તમને ગમી એ પણ કહેજો. અને ઓનલાઈન વસ્તુ તમને સારી લાગી કે નહીં એ પણ કોમેન્ટ કરજો. કેમ કે હું વધારે ઓનલાઈન મંગાવતી હોઉં છું ઘણીવાર, પણ મારે એવો ખાસ ક્યારેય ઇસ્યુ બહુ નથી આવ્યો. 1-2 વાર આવેલો, પણ એ તો આપણે એ જ રિટર્નમાં મોકલીએ. એટલે આમ જોઈએ તો સારું છે. મીશોમાંથી મંગાવવું હોય તો હું લિંક આપી દઈશ, એમાંથી તમે મંગાવજો. અને આપણે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.